પીરની જય, જડેશ્વર મહાદેવ કી જય, પવન સુત હનુમાન કી હરિ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ। पहलो नाम परमेश्वरो जेने जग मांड्यो जो अरे पहलो नाम परमेश्वरो जेने जग मांड्यो जो ये जो नर मूर्ख समझे नहीं मारो हरि सो एम नर जे मूर्ख समझे नहीं करे सो ज्या लागे त्या राम भजरा हे मानव सुता राम ने संभाल अरे जा जागे त्या भजराम 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 अरे सुता तो राम ने संभाल उठत बैठत आत्मा हे चालंता चिका उठत बैठत आत्मा हे चालंता चिका બધા ભાવિક ભક્તજનો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે। થોડીક ક્ષણોની અંદર ભગવાન દ્વારકાધીશ કાળિયો ઠાકર એમની સુમધુર લીલાના દર્શન કરાવવા માટે આજ રોજ માણાવદરને આંગણે અને એમાંય જડેશ્વર મહાદેવ મંદિરની અંદર સરસ મજાનું આવું ભાગવત કાર્ય ભાગવત સપ્તાહજી જ્ઞાન યજ્ઞ અહીંયા બિરાજમાન છે। તો આજ રોજ ભગવાન કાળિયો ઠાકર એમની લીલાના દર્શન કરાવવા માટે આપણી વચ્ચે પધારી રહ્યા હોય તો એ પૂર્વે ભગવાનને વિનંતી કરીએ, ભગવાનને કાલાવાલા કરીએ, ભગવાનને કીર્તન ભક્તિ કરીએ કે આવો પ્રભુ આ બધા ભક્તજનોને આપની આવી સુમધુર લીલાના દર્શન કરાવતા ભગવાનને વિનંતી કરીએ કે આવો। પણ કેવી રીતે? એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે
એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે
આમંત્રણને માન આપીને અમારે પાડોદરથી નારાયણ બાપા પધાર્યા તો એમને એકાદ બે કીર્તન કરીએ. નારાયણ બાપાને વિનંતી કરીએ કે આવે એકાદા બે કીર્તન કરે. આ સાથે ધેનો કનૈયા આપણે સારતા એ સારતા અનભેરાઈ ગાતા ગીત પણ આમ પુરાવ પુરાવ એ ભવની આપણી રે આમ સમય વિસરી ગયો ઈ સામડા તો ગોવિંદ આવીશ તને ગોતવા ગોતવા અને વાલા કુંજ ગલીની બાય એ પણ હું તો ભૂલી પડી ભગવાન એ કાના મને આમોય મળજે સામડા તો તમે જન્મિયા 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 અને ભાઈ તમે આઈ ગોકુલ ગામ ભણ્યા વનરા વનરા
એ વનમાં વિઠલે રે રસોયા આનંદ
कृष्ण कन्हैया लाल की जय, भागवत भगवान की जय। अरे वनरा एवनिया संगे हरे विठला नाथ जी
અરે પ્રભુજીના ધ્યાન દો બેઠા બેઠા એ ઘરે મારા બાલાજીનું ધ્યાન જો બેઠા 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 તમે પ્રભુજીના ધ્યાન દો એ બેઠા બેઠા પ્રભુ બેઠા 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 એ ઘરે પ્રભુજીનું ધ્યાન દો નિત્ય લીલાના દર્શનને લોપિયા નિત્ય લીલાના દર્શનને ઈઓ ફિર્યા નિત્ય લીલાના દર્શનને લોપિયા નિત્ય લીલાના દર્શનને ઈઓ ફિર્યા અરે દાસ નો દાસ કહે દાસ નો દાસ કહે તે જો વ્રજમાં વાસ દો એ હો દાસનો દાસ કહે કહે એ દેજો ને બ્રજમાં વાસ જો વન રામની સામે વિઠ્ઠલ રાયની એ વનરામનની સંગે વિઠ્ઠલાયની રે વન રામની સામે વિઠ્ઠલ નાથની એ વનરામનની સંગે વિઠ્ઠલાયની રે કૃષ્ણ કનૈયાલાલ કી ભાગવત એ પૂર્વે ભગવાનને બોલાવીએ પણ કેવી રીતે એ તમારી આ કાઠિયાવાડમાં કોક દી અને તું તો ભૂલો પડી જાને મારા ભગવાન એ તારા એવા એ કરીએ તને તારું હર્ગ રે ભૂલાવું શામળા તમે આવી જાજો
ગોકુળ આવ્યા ગિરધારી કૃષ્ણ કનૈયાલાલ કી છોકરા બધા સીલર હોય મોર બેહી જાવ આવી ગયા ને સ્ટેજ ઉપર બેઠેલા હારું હારું જો બિસ્કુટ ખાવ છો ને બિસ્કુટ हेलो મારે કુદરતી બાજ છે हेलो हेलो આમાં કેટલી જાતના અવાજ છે બેન साउंड हेलो જો કે આ બાજુ ગેટની બાજુમાં ઉભેલા બેઠેલા ભાઈઓને વિનંતી ક્યાંય જગ્યા છે તમે તમારે આ બાજુ બેસવું હોય તો આવી શકો આ થાંભલી સુધીની અમારે જગ્યા જોતી નથી પછી મોટું બહુ રાઉન્ડ થઈ જાય તો અમારે કિલોમીટર વધી જાય એટલે ટૂંકું રાઉન્ડ હોય એમ સારું છોકરાઓ કયું ગામ છે કયું ગામ છે હા કિની કોરથી બોલે આ વિંધાવ કાકા તમે બેઠા આવો છૂટા મોટા એક જગ્યાએ બેહો તો મને હેલું ન પડે કયું ગામ છે માનવદર છે ને પાકું છે ને ખોટું નથી બોલતો ને હુજા માર દીકરો હુજા ઉલું લુલું હાલ્યો તારો બાપ તાલ્યો હુજા આવો પટેલ આવો સેવા કરે છે કા અમે અન્નમ સેવા છે ભાઈ અમારા પટેલ છે હે અમારા પટેલમાં કઈ ઘટે ને અમારા ભાણુભાઈ એવા લાગે આમ હા છે તો ખરા આજે માણાવદર ગામમાં અને જડેશ્વર મહાદેવની જગ્યા ગામ માણાવદર અને જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં અમારે મેસવાણીયા વિષ્ણુ બાપુ ભીખારામ બાપુના સુપુત્ર વિષ્ણુ બાપુ અને જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સરસ મજાનું ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન અને આ આયોજન નિમિત્તે આજે અહીંયા અમારું સુરશ્યામ ગ્રુપ ટીકર આ બધું ટીકર નું છે બાપુ ટીકર ના સપ્તાહ ટીકર ની અને ગ્રુપે ટીકર નું હા તમે બહાર ગામના મહેમાનો જોકે આજ તો આ ટીકર નું ગ્રુપ એટલે તમે બધાય અમારા મહેમાનો કહેવાઓ અમારા વિષ્ણુ બાપુ વતી જે આમંત્રણને માન આપીને જે મહેમાનો પધાર્યા છે આજુબાજુ ગામના જે ભક્તજનો પધાર્યા છે જે બાપુનો સેવકગણ પધાર્યો છે અને જે કાનગોપીના રસિકો પધાર્યા છે જે કાનગોપીને નિહાળવા માટે કદાચ બાપુ આમંત્રણ આપી ન શક્યા હોય તો પણ જે કાનગોપીના કલા રસિકો છે એ પધાર્યા છે તમામે તમામનું અમારે મેસવાણીયા પરિવાર વતી અમારે ભીખારામ બાપુ અને બાપુ વતી હું દરેક મહેમાનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજે અહીંયા અમારે જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સરસ મજાનું ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન અને આ આયોજન નિમિત્તે આજ અમારું સુરશ્યામ ગ્રુપ ટીકર જગદીશ આહિર એમનું આ કૃષ્ણ લીલા મંડળ જ્યાં સુધી મિત્રો તમને મોજ આવશે ત્યાં સુધી આપણે કૃષ્ણ કીર્તન કરશું રામદેવજી મહારાજના ગુણગાન ગાવું ભોળાનાથને યાદ કરશું માતાજીને યાદ કરશું કારણ કે કોઈને દુઃખ ન લાગે બધાને આજ યાદ કરવાના છે અને આ કૃષ્ણ લીલાની અંદર મને વિષ્ણુ બાપુ તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે આ કૃષ્ણ લીલાની અંદર આપ દાતાઓ તરફથી જે કંઈ દાન આપશો જે કંઈ તમે ફૂલની પાખડી રૂપે આપશો 25, 50, 100 કે 500 રૂપિયા જે કંઈ આપશો ને એ તમામ રકમ આ મંદિરની ઓલી બાજુ આ જડેશ્વર મહાદેવનું મંદિર છે એની ઓલી બાજુ બાપુનો એવો સંકલ્પ છે કે એમને એક ગૌશાળા ઊભી કરવાની છે રામદેવ ગૌશાળા
જો કે 2-3 ગાયું બાપુ પાસે આવી ગયું છે. અને આ કૃષ્ણ લીલાની અંદર જે કંઈ પૈસા થાય ને જે કંઈ તમે પૈસા આપશો ને એ તમામ રકમ એ ગૌશાળાના નિર્માણ માટે જ વાપરવાની છે. ગૌશાળા જે ઊભી કરવાની છે ને એમાં જ વાપરવાના છે. એટલે એકવાર અમારે વિષ્ણુ બાપુ અને મેસવાણીયા પરિવારને જોરદાર તાલીથી વધાવો મિત્રો, કે જેમના સદવિચાર છે. અને હું તો એમ કહું કે એક સાધુનો દીકરો છે અને અહીંયા બેઠાની બધાય તમે ભીખારામ બાપુ અને વિષ્ણુ બાપુનો મોટા ભાગનો સેવકગણ છે. અને બાપુનો એવો સંકલ્પ છે મિત્રો કે અહીંયા ગૌશાળા ઊભી થાય અને ભોળાનાથ મહાદેવની જગ્યામાં 5 કે 10 કે 25 ગાયું હોય ને કોક આવે તો રૂપારું લાગે. અને એ ગૌ માતાનું ભોળિયાનાથ ભગવાનને જો ચડાવવામાં આવે અને ભોળિયાનાથ ભગવાનની કૃપાથી જાય ને આ જગ્યાની એવી પ્રગતિ થાય એવી આપણે જડેશ્વર મહાદેવ પાસે પ્રાર્થના કરશું. એટલે વિના સંકોચે મિત્રો આપણા તરફથી જે કંઈ દાન અપાશે, અમારા આખી રાતના કાર્યક્રમમાં જે કંઈ પૈસા થાય એ તમામ રકમ અહીંયા રામદેવ ગૌશાળા ઊભી કરવાની છે એમાં વપરાવાના છે. એટલે કોઈ મૂંઝાતા નહીં, ઉદાર હાથે આપતા રહેજો. તો આ કૃષ્ણ લીલાની શરૂઆત કરતા પહેલા તમામ ધર્મપ્રેમી જનતાને વિનંતી કે મેં કીધું કે તમને મોજ આવે ત્યાં સુધી, પણ મોજ માપે આવવી જોઈએ. તમારે સપ્તાહ છે ને હમણાં બાપુની અડેરાટી છે, ખીચડીને કઢીને હાવ મોજે દરિયા છે. બપોરની ડીશ અલગ, હાંજની ડીશ અલગ, ચા પાણી અલગ. તમને એમ થાય કે બાપુની સપ્તાહ હાલે ત્યાં સુધી ધબધબાવો ને, તમને 3 દી સુધી મોજ આવે. તો અમારે શું સમજવું? અમે ઘેરે કહીને એવા સવારમાં આવતા રહેવું. આજ તો વહેલાનું કહીને એવા નજીક છે ને વહેલા પૂગી જાઉં. એ જાગતા છે બિચારા, કંઈ આવે કમાવા ગયા, કંઈ આવે કંઈ, એનું મોટું આમણું જઈ છે. અને હન ક્યાંયથી જાહો ને બાપુ એવા નિરાશ થાય. એટલે 2-3 જણાના ઘરના તપાસ કરશે ને તો એમાં કંઈ ટકોરી સિવાય કંઈ નહીં નીકળે ને એવા હાવણીઓના ઘા થવાના છે. આજ તો આ રેકર્ડ તૂટી ગયો બાપુ, ખરેખર વિષ્ણુ બાપુ રેકર્ડ તૂટી ગયો. એમને એમ જાહું હા, ખરેખર પેલો રેકર્ડ. અમે 2-3 જણાને તો આજ ઉકેલ છે નહીં, પણ ત્યાં કહુનું છે ને. હા છે ને, આમ જોઉં તો ખરા ક્યાંયથી આવ્યા. આ પેટી માસ્ટરનું શૂટિંગ ક્યાં હાલતું હતું, ક્યાંથી ક્યાં ખાઈ કંઈ ખબર નથી, કંઈ મળવાનું નથી. તને મારી ઘડી તું એથી આજ. જોકે આમાં અમુક કલાકારો મિત્રો બાપુની હિસાબે અમારું ગામ છે અને પેટી માસ્ટર અર્જુન આ નજીકના છે, એટલે અમે અમુક કલાકારો ફ્રી છે. એટલે અમારે ઘરે થોડીક તકલીફ થાય, પણ બાપુ હાટું વાંધો નહીં, ભલે તકલીફ થાય ને કે અમારે બહુ માથાકૂટ થાય ભાઈ. અમારી દશા તમે જોઈ જાઓ તો કાન ગોપીનું આમંત્રણ દેવાનો, એવી અમારી બુરી દશા છે. આ તો અમે બહાર જઈને જ હાવત છે, ઘેરે તો બકરી થઈ જઈએ. પણ બધાને એક વિનંતી છે કે આ સરસ મજાની જે એકવાર એવી જડેશ્વર મહાદેવની અને ભાગવત ભગવાનની જે બોલી અને આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરશું. કારણ કે જે છે ને એ આ કાર્યક્રમનો પાયો છે. જેમ સંતવાણીમાં અતુલ બાપુ સંતવાણીમાં પેલા ગણપતિ દાદાનું ભજન થાય ને, એમ અમારે કૃષ્ણ લીલામાં પેલા જે છે ને પાયો છે. જેટલો પાયો મજબૂત થાય એટલી માથે બિલ્ડિંગ થાય. નકર હું અહીંથી જે બોલાવું ને આમાં 50-50 ગડગડિયા પાણા રહી જાય જે બોલાવ ઘરના, તો એમાં તાકી 1:30 વાગ્યા કુડુલુડું ફૂ, તમે છૂટા ને અમે છૂટા. અને ખાસ તો જોકે અતુલ બાપુ છે ને ભગવાન, એ ભજનના હારા એવા ઉસ્તાદ છે ને, એની આપણી કાન ગોપી જોઈ નહોતી એટલે એને ઘેરે તેડાવ્યા. હા, એનું ઘરનું ત્યાં. એટલે બાપુ જેને જે હું કામ બોલાવી તમારી ઘડી અમારે જાણીતા ગામનો કાયમી નવીન ગામના નામ નો અભિપ્રાય ગામ હોય. એ ગામમાં જઈને એટલે 7-8 જણા ત્યાર ઊભા હોય. અમારી ગાડી ઉપર તક ઓયલા આવી ગયા. કોઈ નોખી જાતના સમજતા છે, કોઈ ઓયલા સમજતા હોય ને કોઈ ઓયલા સમજતા હોય. આમાં જીવી ઢબ એ કે આવી ગયા ઓયલા આવી ગયા અને સીધા રૂમમાં પૂર દે. એ કે વૈયા વાહ જમી લ્યો સીધા જમાડી દે. અને 7 વાગે જે રૂમમાં પૂરે ને 8 વાગે પાણીની બોટલ દઈ દે ને તેલ દઈ દે ને થોડા ગાભા દઈ દે ને કે વળગી જાઓ. અને 10:30 વાગે બાઈને કાઢે. આમાં અમને ગામની તાસીરની ખબર ન હોય, કારણ કે 2-3 કલાકમાં તો રૂમમાં જ હોય. એટલે અમે ગામમાં છે ને પેલા જે બોલાય જે ઉપરથી નક્કી થઈ જાય ગામ કેવું છે. કારણ કે નકર અમારી પાસે ટાકાનો માલ, કટપીસનો માલ, છૂટક જથ્થાબંધ બધી વેરાયટી હોય. જેને જેવું ગમે એવું દઈ. હારી જે બોલાય તો અમને ખબર પડી જાય કાંઈ ટાકા જોહે. બાકી જરાક માંડી જે બોલાણી એટલે કટપીસ થાય છે. મીટર, 1.5 મીટર, 1.5, એમાં સડી નહીં હોય ને પાટલું નહીં થાય, જોસારું રહે.
એટલે કેવું લેવું તમારે નક્કી કરે. એટલે જ્યારે અહીંથી જે બોલાવવામાં આવે એટલે બધા એકવાર બે હાથ ઊંચા કરીને જે બોલજો, અને હું અહીંથી જે બોલાવું અને અહીં બેઠેલા એક પણ માણસ જે ન બોલે ને તો એને એની બાજુવાળાને હમ છે. નકર છે ને વિષ્ણુ બાપુ, અમે આવતા હતા ને આજ, ત્યાં બધા કલાકારો ભેગા થયા. ક્યાં? ઇલારી ધારી. એને ઓલો શા બનાવે ને ઇલારી ધારી આપણે ટીકર બાજુ, એ કાન ગોપીનો પણ શોખીન છે. એને હાવ સમરા કાઢી ગઈ કાન ગોપીમાં. હા, એ આપણો મિત્ર. એટલે અમે ત્યાં વાત કરતા હતા કે ભાઈ અમારા ગામના બાપુ છે, જો કે હજી ટૂંક સમય થયો અહીંયા આવ્યા, એને સારી એવી એમને અહીંયા વ્યવસ્થા કરી છે, સારી એવી મહેનત કરી, પ્રગતિ કરી છે, અને એને સહયોગ આપવો નહીં. તમારા આજુબાજુના ગામનો, આજુબાજુની સોસાયટીનો ધર્મ છે કે બાપુ નવીન છે, બરોબર. એટલે અમે વાત કરતા હતા કે બાપુને ભગવાને કેવી સદબુદ્ધિ આપી કે સાલી વરમાં એની પહેલું આ જબરું કામ કર્યું. જો કે અમે એક હારથિયા છીએ. હા, જો કે ઉંમર મારા જેવડી છે, 40 વર્ષની ઉંમર છે. બાપુને એવડું ભગીરથ કાર્ય કરવું એ તમારા બધાની દયાથી થાય મિત્રો. નકરા આઘરું છે બહુ. અઠવાડિયાની વ્યવસ્થા છે. એટલે મેં કીધું ભગવાને અને બાપુ ભગવાને બુદ્ધિ બધાને આપી હોય. જો આ છોકરાને એના પ્રમાણમાં બુદ્ધિ આપી, સંપલ હોતા સ્ટેજ ઉપર બેઠા નથી ભાગશાળી. આ છોકરાઓને એના પ્રમાણમાં અને અતુલ બાપુ જણને એના પ્રમાણમાં. ખાસ તો આપણે કલાકાર, આપણે નથી ભગવાને બુદ્ધિ આપી આખી રાત નીકળી જવાનું. એ કે ઠેકડા મારો, ગોથા મારો, તબલા તોડી નાખો, પરહેવે રેપદી જાઓ. આપણે પછી આ લોકો બધા છે, કોઈ ટિફિન લઈને નીકળી જાય, કોઈ સાયકલ લઈને નીકળી જાય. ભગવાને આપણે કમાવાની બુદ્ધિ આપી જણને આખો દી કામીને ઘેરે જ આવવું. આ લોકોને એવી બુદ્ધિ આપી કે જેવા આપણે કમાઈને આવીને વાહો ઉલારી નાખવાના. એ કે વધે તો દીકરો મારો બેંકમાં મૂકવા જાય ને, ભલે ઈ તોડાવે. આ નથી આપી. એટલે હું એમ કહેતો હતો કે બુદ્ધિ બધાને ભગવાને હરખી આપી, જણને, બાયુને. અને બાયુનું નામ લીધું ને તથા અર્જુન ને બધા કાટલે સોટી ગયા. એ કે બાયુની વાત રહેવા દે. એ કે બાયુમાં બુદ્ધિ ન હોય, બાયુની બુદ્ધિ પગની પીની સુધી જ હોય. હે ભાઈ, તમને કોઈને લાગે બાયુ બુદ્ધિ ન હોય? સખા અમને લાગે, એને લાગે. એ રેવા દે તો તારી ભૂલ થાય. બાયુ આપણા કરતા 10 ગણી બુદ્ધિ વાળ્યું છે. ના હોય સખા. હું ના હોય. આ લોકોને પૂછ ને, આ બધા માણાવદર વાળાને હું પૂછું સખા? પૂછે ને. જેથી મોદી સાહેબે રાતોરાત નોટબંધી કરી ને, તેથી જાજા ભાગનું કાળું નાનું આને કોરથી જ પકડાનું. એ સખા ખોટું ના બોલ, ક્યાંથી નીકળું? અરે કોઈ ચોખાના ડબરામાંથી, કોઈ ખાંડના ડબરામાંથી, કોઈ ઓહિકા. ઉભર ઓહિકાની ખોઈ. ઉભર મારી વાત સાંભળ. તારી ઘેરેથી કઈ નીકળું લે. તેથી આપણે ક્યાં પ્રોગ્રામમાં હતા? રૂપાવટી. હા, અમે અતુલ બાપુ રૂપાવટી પ્રોગ્રામ હતા. ત્યાં જાહેરાત કરી કે ભાઈ આજથી 500 ની 1000 ની નોટ બંધ થઈ જાય, જેને દેવી ગૌશાળામાં આપી દેજો. એટલે હું પ્રોગ્રામ પૂરો કરીને ઘેરે ગયો. એટલે ઘેરે જઈને મેં કીધું કે તને કહું, તારી પાસે 500 ની 1000 ની નોટું નથી ને? મોદી કાકાએ બંધ કરી દીધી. કે હું મોદીના બાપની ધોરાજી છે? મને લબલબાવ્યો. એ કે એમ બંધ કરી ચાલે? અરે મેં કીધું બંધ. પછી મેં કહ્યું આ આપણાથી નહીં માને. એટલે મેં ટીવી ચાલુ કરી. ટીવી ચાલુ કરીને સમાચાર બધે લે કે મારી કે રાનને બંધ કરી દીધી લાગે. એ કે એક કામ કરો ને, મારી પાસે 17 નોટું પડ્યું લે. એ વાત છે. અને તું કે બાયુમાં બુદ્ધિ ન હોય? ના હોય સખા. રેવા દે. મને એમ લાગતું તું ન હોય, પણ અહીંયા આવ્યો પછી ખબર પડી કે બુદ્ધિ વગર ના તો આપણે છે. એમ સખા અહીંયા આવીને થોડી ખબર પડે. જોઈને ખબર પડી જાય. જોઈને થોડી પડી જાય. એ સખા, એમ નહીં ભગવાન ગામના પાણી પી, ગામમાં પગ મૂકીતા ખબર ન પડી જાય. અહીંનું સખા સખા તમને જો જોવાથી ખબર પડી જતી હોય હા. તો અર્જુનભાઈને સમજાવી દે ને કેવી રીતે પડે, ઈ જરાક વર્ણન કરીને કે ને. હા સમજાય. જઈ લે. આમ જો જા બેનો બેઠા, હા આ ભાઈઓ બેઠા, હા અડધા ઉભા છે, અડધામાં ટીંગાણા છે, અડધા આમ જો છે ને. હા. આમાં તને ફેર લાગે કઈ? સખા ઈ તો તને કહું, તું મને સમજાય નહીં. નથી ફેર લાગતો? નહીં, મને કઈ જોઈ લે, નથી. અહીંથી આમ જોઈ લે. છે એકઈ મુનિયો બેનો પહા. જો આ બધાય ભાઈઓના ખોરામાં હલવાના. આ બુદ્ધિ વગરનું કામ છે. એમાં તું સાચો સખા. આ આખી રાત ટેસ્ટી કાન ગોપી જોયા, કોઈ નહીં નડે. આ બિચારા આખી રાત આખી રાત રમાય છે. આ બુદ્ધિ વગરનું કામ છે. પાછું તો બે બેનું ભેગ્યું થાય ને વાતું કરે. ઈ કે બેન, એ બેન અમાર મુન્યો છે ને બેન, એન પપ્પા સિવાય કોઈ પાસે રહે નહીં. પપ્પો હરકુલો થઈને ખોરામ ગાલે, પછી આખી રાત કીધી પછી ગોપાલ હારે ચટાકા પટાકા. એ સખા, એટલે અમે એમ બેનોનું નહોતા કહેતા. વાત એમ હતી કે બેનો છે ને ઈ ભોળા હોય. ભોળાની તું રેવા દે અર્જુન. ભોળા છે ને આપણે છે ભોળાનાથ જેવા. અને આ તો બધું પાક્યું પાર્વતી માં જેવ્યું છે. ભોળા છે. હા અરે રેવા દે. આ કોક આ ખરીદી કરવા જાય ને પૂછ
કે હારી વાળાને દુકાને ખરીદી કરવા જાય હોય કાકા કુટુંબમાં મામાની ને માસીની દીકરી પહેરતી હોય અને હાડીયું લેવા જાય ને દુકાનમાં ગરી જાય ને પછી હાડીયું પસંદ કરે બાપુ હાડી પછી હાડી હાડી પછી હાડી અને છેલ્લે ઓલો બિલ મોકલે ને તો આપણે ધનુર ઉપડી જાય હો કેટલું હોય સખા 5,000 ની હાડી હા. 10,000 ની હાડી હા. 15,000 ની હાડી હા. 15,000 ની 10,000 ની હાડીયું લઈ ઓહ. અને આપણે લુગડા લેવાનો વારો આવે ને ઈ કે જો વા ગુજરીમાંથી લઈ લો 150 લેંગો ને જપો બધું આવી જાય ઈ 25,000 ની હાડી 10,000 ની હાડી આ બેનો પહેરે હા એ હાડી પહેરીને થાકી જાય હા હાડી થી અણગમો થઈ જાય હા. હાડીની ડિઝાઇન વહી જાય હા. ફેશન વહી જાય હા. પછી કોઈ બેને હાડી નાખી દીધી હું સાંભળ્યું તો હું કરે સખા એનું ગોયદરું કરે પછી પછી વરવરતી ટાઈટમાં આપણી ઉપર નાખે અને આપણે આપણે આખી રાત તૂટી વાળીને પડ્યા નહીં સુગંધ લીધા કરી બોલો પ્લોસની ફેરન લવલીની અને આપણા લેકાન ચપા તૂટે એનું શું થાય સખા તમારે પોતા બનાવતા હશે. પોતા કરે વો મૂકે તો આવું ડોઈલમાં બોરે ને આવું મૂકે તો વો બોરે પાછી રહોળામાં બે વાતો કરતી બા એ બા જો તો ખરા તમારા દીકરાને શરદી મટતી નથી ક્યાંથી મટે 1.5 મહિનો ત્યાં ડોઈલમાં પડ્યો અને કોક દીક નીચોવા તો બાહીને કાઢો અને એ તોય તું કંઈક બુદ્ધિ નથી હા એમ નહીં હમણાં વિષ્ણુ બાપુ જો કે હમણાં તમે કંકોત્રી દેવા જાજા ગામડામાં ગયા છો ગયા જાતા છો ને હે અતુલ બાપુ આ મને એક પ્રશ્ન મૂંઝવે છે કે આપણે ગમે ત્યાં મોટરસાયકલ લઈને જતા હોય બાઇક લઈને જતા હોય આપણી વાહે આપણા ધર્મપત્ની બેઠા હોય અને 150 કિલોમીટરનો પલો કાપીએ કોઈ દી આપણું મોઢું બંધ રે સાચું કર્યું કેવી પોપટ જેવી વાતો કરતા રહેતા હોય કોઈ ધંધાની હન કે ગાડી રિઝર્વમાં આવે અને ગાડીમાં પેટ્રોલ પુરાવાનું થાય અને પેટ્રોલ પંપે જવાનું થાય કેમ આપણે મેડમને પેટ્રોલ પંપની હજની બારોબાર ઉતારી નાખી અંદર કેમ કોઈ નથી લઈ જતા ને કે ટાંકી તો મોઢા ઘેર હોય ને એ ભેલી પીસા વાહે પડ્યા હોય ઉતરવું છોડવું ને એને હું કોઈ લઈ ગયું આમાં કોઈ લઈ એ સખા તું લઈ જાશો પણ કોઈ ન લઈ જાય તો હું લઈ જાઉં મને તો પેલા એવું લાગ્યું કે કદાચ આ પંપ છે ને સ્વામિનારાયણ ના આઈસીમાં બૈરાઓને જવાનું મનાઈ છે એવું ન હોય આપણે છેટા ઉઠાઈને એવું ના હોય એવું ના હોય એટલે મેં એક જે આખો આટો માર્યો પંપમાં કા બધાય ઉતારે એનું કંઈક તો કારણ છે ને નકર બિચારાને હું બે કે ઉતરી જા વળી ઉતરી ના મૂકે વળી આપણે ભર કરતા આવી હવે ભારે આંગુ શરીર હોય તો ક્યાંક પાણો ગોતવી નકર આપણે ભેડી રહેવા દે ને વાહે હું વાંધો હતો બધાય ઉતારે ને પછી મેં નક્કી કર્યું કે આમાં ગમે ડાયરમાં